નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નર્મદા જિલ્લાની ચેતર વસાવાની. એક કહેવત છે કે જો સમય ખરાબ હોય ને તો હાથી ઉપર બેસેલા માનવીને પણ કૂતરું કરડી જાય. એવી જ હાલત આજે મનસુખ વસાવાની થઈ. કારણ કે મનસુખ વસાવાએ 2 દિવસ અગાઉ ચેતર વસાવાએ 2 દિવસ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં સંકલન સમિતિની મિટિંગ અગાઉ જ પ્રેસ વાર્તામાં જાહેર કર્યું હતું કે વડાપ્રધાન શ્રી જ્યારે દેવ મોગરા અને ડેડિયાપાડા આવ્યા હતા ત્યારે 50 કરોડથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો હતો. એના માટે પ્રેસ કોન્ફરન્સ કરી રજૂ કરવામાં આવ્યા અને ખર્ચાને જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈ ચેતર વસાવાને એકવાર અધિકારીઓ કહી દીધું હતું કે આ ખર્ચા આ રીતના થયા છે, પછી વારંવાર એ ખર્ચાની પાછળ કેમ પડી રહેવાનું એવો મનસુખ દાદાનો સવાલ હતો. અને એમણે ચેતર વસાવાને 75 લાખની ખંડણીનો આરોપ પણ લગાવી દીધો. તે આરોપ પણ જવાબદાર અધિકારીઓના નામ સાથે નર્મદા જિલ્લા કલેક્ટરનું નામ લીધું, આરએનબીના અધિકારીનું નામ લીધું અને એમણે એમ પણ કહી દીધું કે આરએનબીના અધિકારી પાસે 75 લાખ રૂપિયા માંગ્યા. પ્રધાનમંત્રીના આખા દેશની અંદર કોઈ પણ આવા કાર્યક્રમો થતા હોય તો સ્વાભાવિક છે કે ખર્ચ થાય. અને આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યો અને એક વખત ને 2 વખત ઉઠાવ્યા. હવે મને સમજાતું નથી કે બે વખત આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ. પહેલી વખત એમણે જે હિસાબ જિલ્લા સંકલનમાં માંગ્યો, પ્રશ્ન પૂછ્યો, અધિકારીએ જવાબ આપી દીધો. પણ ત્યાર પછી આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આમને એક ટેવ છે ચૈતરભાઈ ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું. જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી. 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી. અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે. અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેર શ્રીએ મને પોતાને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી. અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી. અને એક ટેવ પડી ગઈ છે. ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી. અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું. અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું. કઈ ને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને, મને તો જિલ્લાના જવાબદાર અધિકારીએ કીધું. કલેક્ટર જયારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને. કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો વડા છે અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી તો ના હોય. એને ગભરાઈ ગયો એ વખતે ધ્રુજતો તો કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા ધ્રુજતો, કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવાનું. આરએનબીના અધિકારીઓ ગભરાતા, ડરતા, ધ્રુજતા કલેક્ટર પાસે પહોંચ્યા અને એમણે કલેક્ટરને રજૂઆત કરી કે ચેતર વસાવાએ 75 લાખ માંગ્યા છે. ત્યારે કલેક્ટર અને આરએનબીના અધિકારીઓ મનસુખ દાદાને વાત કરે છે કે 75 લાખ માંગ્યા છે, શું કરીએ? ત્યારે મનસુખ દાદાએ કહ્યું છે કે ના પાડી દેવો, આપવાના નથી. આવી મનસુખ દાદાની પ્રેસ કોન્ફરન્સમાં એમણે જાહેરમાં કહ્યું છે. પણ એ જ વાતને લઈને ચેતર વસાવા પહોંચ્યા નર્મદા જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા અને કલેક્ટરને વાત કરી અને એમણે કહ્યું કે મેં તમારી પાસે ક્યારે 75 લાખ માંગ્યા છે એવી કોઈ ફરિયાદ આવી છે? ત્યારે કલેક્ટરે ચોખ્ખી અને ચટ ભાષામાં કહી દીધું કે ના, એવી કોઈ ફરિયાદ આવી નથી અને આ એકદમ તદ્દન જુઠ્ઠી વાત છે. આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માંગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ, આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી. એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે. હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ. સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો. એટલે અમે પૂછવા સાહેબ, મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? ખોટી વાત છે ને. હા, બસ.
તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ. તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માગણી છે. માન્ય ભરૂચના સાંસદ શ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણા આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો? હવે વારંવાર તો ક્યાં છે, કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી. હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે. એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું, નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે, અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે. એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે, એટલા માટે એ ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે. તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું. મનસુખ દાદા એક સાંસદ છે, હું ધારાસભ્ય છું. કોઈક પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ. ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને 75 લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે. આરએનબીના જે અધિકારી છે મોદી સાહેબનું પણ નામ છે. હા, એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે, પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયા વિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે. ચેતર વસાવાને ખંડણીખોર સાબિત કરવાની એ વાતનો રદિયો સાબિત થયો અને કલેક્ટરે ચોખ્ખી ના પાડી દીધી છે. એટલે વાત સાબિત થાય છે કે મનસુખ દાદા ફક્ત વાત બનાવીને મીડિયામાં ખોટી વાત ફેલાવી રહ્યા છે એવું પણ સાબિત થઈ રહ્યું છે. પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચેતર વસાવાએ જે રીતે કલેક્ટર પાસે ન્યાય માંગ્યો છે, આરએનબીના અધિકારીને પૂછવા કહ્યું છે, હવે શું તપાસ થાય છે એ પણ જોવાનું રહેશે.